નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુર જિલ્લામાં હોળી નિમિત્તે યોજાતા વિવિધ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. આવો જ એક અનોખો મેળો ચીસાડિયા ખાતે ભરાય છે, જ્યાં બળવા એટલે કે ધાર્મિક વિધિ કરનાર ભુવા બનવા ઈચ્છુક વ્યક્તિઓની આકરી અને અગ્નિ પરીક્ષા લેવામાં આવે છે. હોળીના પર્વ પર દુનિયાના ગમે તે ખૂણે વસતા આદિવાસીઓ પોતાના માદરે વતન પરત ફરે છે. આ તહેવારમાં મેળાનું અનેરું મહત્વ હોય છે. ચીસાડિયાના મેળામાં શક્તિની કસોટી જોવા મળે છે. જે વ્યક્તિ સમાજમાં બળવો એટલે કે ભુવા બનવા માંગતો હોય તેણે 5 થી 9 વર્ષ સુધી અત્યંત કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. આ પરીક્ષાની શરૂઆત ધગધગતા અંગારા ભરેલા ચૂલામાં ખુલ્લા પગે ચાલીને થાય છે. ત્યારબાદ સૌથી આશ્ચર્યજનક વિધિ યોજાય છે, જેમાં બળવા બનવા ઈચ્છુક વ્યક્તિની પીઠના ભાગે બંને તરફ લોખંડના તીક્ષ્ણ સળિયાથી હૂક બનાવી શરીરને વીંધવામાં આવે છે. માન્યતા અને શ્રદ્ધા એવી છે કે આ સળિયા ભેરવતી વખતે જો શરીરના છેદમાંથી લોહી ન નીકળે તો જ તે વ્યક્તિ આ પરીક્ષામાં સફળ ગણાય છે. ત્યારબાદ આ વ્યક્તિને ઊંડા માંચડા પર લઈ જઈ ઊંધો લટકાવવામાં આવે છે. હવામાં લટકીને તે પોતાના હસ્તે મરઘીની બલિ આપે છે અને માંચડા પર બંને તરફ 5-5 ચક્કર ફેરવવામાં આવે છે. આ જીવલેણ લાગતી પરંપરા શ્રદ્ધાના જોડે વર્ષોથી ચાલી આવે છે. જો ક્યાંય પણ લોહી નીકળે તો તે વ્યક્તિ બળવો બની શકતી નથી. આ અનોખા મેળાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અને અમારે બાપ દાદાથી ભૂમિ પૂજન કરતા આવે છે. અમારે ગુરુ તરીકે એક બળવા છે, એ અમારે ઘણા વર્ષોથી કરતા આવે છે, એટલે અમારે આ પૂજન થાય છે. અને આ વસ્તુ અમારે કેવું કે બાબા ગોળિયા કહેવાય, એટલે એના ઉપર બળવા લટકે છે. એમની માનતા હોય, થોડીક ધરુજતા હોય, ધરુજ એટલે થોડીક એના સત મળી હોય એટલે એમને કંઈક મગજમાં થોડુંક જ્ઞાન મળ્યું હોય, એ પ્રમાણે એમને બળવાને કરવાની દીક્ષા હોય, એ સતને પૂરી કરવા હોય તો એ લોકો એ બધી એમની દિમાગ ઉપરથી કામગીરી ચાલુ રાખે છે. અને સત એટલે જે સરિયા લોખંડના નાખે છે પાછળ માસડાની અંદર, એ હામી આમ વિંધે છે, એમાં લોહી નથી નીકળતું. અને 5 સાટા જમણો ફેરવવાનો, 5 સાટા ડાબો ફેરવવાનો, પછી એ લોકોને ઉતરી જાય. પછી પાછું વરસ આવે તો એ 9 વર્ષ પૂરા કરીને એ પાસ થાય છે. મરઘી પણ કાપે છે એ લોકો ઉપર, નખથી કાપી લે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.